जय हिंद विद्यार्थी मित्रों। तो आज આપણે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારી જે બીજું ચેપ્ટર છે રોકડનું અંદાજપત્ર, તો તેનો આજે આપણે શરૂઆત કરવાના છીએ। તો તેનો જે દાખલો 2021માં પૂછાણો હતો કેથી લિમિટેડ વાળો, તો આનો આપણે સોલ્યુશન કરાયેલું છે, તે તમે ન જોયું હોય તો જોઈ લેજો। આજે આપણે જે ચોથો દાખલો છે તેનું સોલ્યુશન કરવાના છે। તો જે રોકડનું અંદાજપત્ર છે તો આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં આપણે આ દાખલો ગણવા માટે જે ફોર્મેટ છે કે કઈ રીતે રોકડ અંદાજપત્ર તૈયાર કરવું તેની આપણે ચર્ચા તેમાં કરેલી છે। તે તમે ન જોયું હોય તો જોઈ લેજો, તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો આજનો આ વિડીયો બીકોમ સેમેસ્ટર 6 અને એમકોમ સેમેસ્ટર 4 બંને વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ છે, કારણ કે આ જે ચેપ્ટર છે રોકડનું અંદાજપત્ર તે બીકોમ સેમેસ્ટર 6માં જે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કરીને સબ્જેક્ટ આવે છે તેમાં પણ આ ચેપ્ટર આવે છે, અને જે એમકોમ સેમેસ્ટર 4માં જે સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ તેમાં પણ આ ચેપ્ટર આવે છે। તો બીકોમ સેમ 6 અને એમકોમ સેમ 4 બંને વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો રહેશે। તો ચાલો આપણે જે ચોથો દાખલો છે જે એમકોમ સેમેસ્ટર 4માં પૂછવામાં આવ્યો તો તેનો આજે આપણે સોલ્યુશન કરવાના છે। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરાવીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે નીચેની માહિતી પરથી 30 સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થતા 3 માસ માટે રાજ લિમિટેડનું રોકડ અંદાજપત્ર બનાવો। એટલે કે આપણે 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે, એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ રીતે આપણે 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કઈ કઈ વિગત આપેલી છે। તો સૌપ્રથમ આપણને રોકડ વેચાણ અંગેની વિગત આપેલી છે। તો આપણે જોઈએ તો આપણને રોકડ વેચાણ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું આપેલું છે। તો રોકડ વેચાણ અંગે આપણે કોઈ ગણતરી કરવાની નથી, જે રીતે આપણને આપેલું છે તે રીતે આપણે રોકડ આવકમાં આપણે લખીશું કે રોકડ વેચાણ જે રીતે આપેલું છે તે રીતે આપણે લખીશું। ત્યાર પછી આપણને ઉધાર વેચાણ આપેલું છે, તો આના આધારે આપણે જે દેવાદારો પાસેથી મળેલ રકમ છે તેની આપણે ગણતરી કરીશું, એટલે કે ઉઘરાણીની વસૂલાતની ગણતરી કરીશું। ત્યાર પછી આપણને ખરીદી આપેલું છે 4 માસ માટે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર। તેવી જ રીતે આપણને અન્ય ખર્ચા આપેલા છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને બીજો હવાલો શું આપેલો છે કે ચૂકવવાપાત્ર વ્યાજ ઓગસ્ટ 2021માં 1 લાખ રૂપિયાનું છે, એટલે કે આપણે વ્યાજની ચૂકવણી કરવાની છે, એટલે કે ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું છે 1 લાખનું, તેની ચૂકવણી ક્યારે કરવાની તો કે ઓગસ્ટમાં આપણે કરવાની છે। ત્યાર પછી આપણે ત્રીજો હવાલો કીધેલો છે કે અંદાજેલ માસિક પગાર અને મજૂરી 5,30,000 રૂપિયાનું છે, એટલે કે દરેક માસ માટે પગાર અને મજૂરી 5,30,000નું છે। તો આપણે દરેક માસ માટે પગાર અને મજૂરી 5,30,000 ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને ચોથો હવાલો આપેલો છે કે 1 જુલાઈ 2021ના રોજ રોકડ બેંક સિલક 2,30,000ની છે, એટલે કે આપણને શરૂઆતની રોકડ સિલક આપેલી છે જુલાઈ માસ માટેની 2,30,000। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે ઉધાર વેચાણના નાણાં પૈકી 20% રકમ જે મહિને વેચાણ થયું હોય તે જ મહિને મળશે, અને બાકીની 80% રકમ બીજા મહિને મળશે। એટલે કે આપણે જે ઉધાર વેચાણ કરશું જે જૂન માસમાં 10 લાખનું, તો ઉધાર વેચાણના 20% રકમ તે જ માસમાં, એટલે કે આપણે જૂન માસમાં ઉધાર વેચાણ કરશું તો તેના 20% રકમ એટલે કે 2 લાખ રૂપિયા આપણને જૂનમાં મળશે, અને બાકીના જે 8 લાખ રૂપિયા છે તે આપણને પછીના માસમાં એટલે કે જુલાઈમાં મળશે। તો આ રીતે આપણે ગણતરી કરવાની છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉધાર વેચાણની ઉઘરાણી પર જો તે જ માસમાં નાણાં મળે તો તેના પર 10% વટાવ આપવામાં આવશે, અને બીજા મહિને નાણાં મળશે તો તેના પર 5% વટાવ આપવામાં આવશે। એટલે કે આપણે જે ઉધાર વેચાણ કરીશું તેમાંથી આપણને જે 20% રકમ તે જ માસમાં મળશે, એટલે કે 10 લાખના 20% એટલે કે 2 લાખ રકમ આપણને જૂનમાં મળશે, અને બાકીની જે 80% રકમ છે તે બીજા મહિને એટલે કે જુલાઈમાં મળશે। તો આપણને તે જ માસમાં વેચાણ કર્યું અને તે જ માસમાં આપણને જે રકમ પ્રાપ્ત થાય જેટલા ટકા તેના પર આપણે 10% વટાવ આપવાનો છે, અને બાકીની જે રકમ આપણને પ્રાપ્ત થાય બીજા મહિને તેના પર આપણે 5% વટાવ આપવાનો છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે લેણદારોને તરત જ નાણાં ચૂકવાય છે અથવા 30 દિવસમાં નાણાં ચૂકવાય છે, એવો અંદાજ છે કે 25% જેટલા લેણદારોને તાત્કાલિક નાણાં ચૂકવવા પડે, એટલે કે લેણદારોની ચૂકવણી, એટલે કે આપણે જે ખરીદી કરી તો ખરીદીના નાણાં આપણે ક્યારે ચૂકવશું લેણદારોની, તો 25% જેટલા લેણદારોને તાત્કાલિક એટલે કે
ખરીદી આપણે જે માસમાં કરી હોય તે જ માસમાં આપણે 25% જેટલા રકમ ચૂકવીશું અને બાકીની જે રકમ છે તે 30 દિવસ પછી એટલે કે 1 મહિના પછી ચૂકવીશું. એટલે કે આપણે જૂનમાં ખરીદી કરી હોય તો 75% રકમ આપણે જુલાઈમાં ચૂકવીશું. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ તમારે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો આપણને અહીં 30મી સપ્ટેમ્બરના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું કીધેલું છે. તો આપણે આ રીતે રોકડ અંદાજપત્ર સૌપ્રથમ તૈયાર કરીશું. રાજ લિમિટેડના પેપરમાં 30મી સપ્ટેમ્બરના રોજ પૂરા થતા વર્ષનું 3 માસનું રોકડ અંદાજપત્ર એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો આ રીતે આપણે 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવીશું. ત્યાર પછી આ ફોર્મેટ કઈ રીતે બનાવવું અને આ ફોર્મેટમાં કઈ કઈ વિગત આવશે તે અંગેની ચર્ચા આપણે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને વિડીયો મૂકેલો છે તેમાં કરેલી છે. તો તે તમે ન જોયો હોય તો જોઈ લેજો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો સૌપ્રથમ જ્યારે પણ આપણે રોકડ અંદાજપત્ર બનાવીશું ત્યારે સૌપ્રથમ તેમાં પહેલી વિગત આવશે શરૂઆતની રોકડ શિલ્લક. ત્યાર પછી આપણે તેમાં શરૂઆતની રોકડ શિલ્લકમાં આપણે રોકડ આવકો ઉમેરીશું અને તેમાંથી રોકડ જાવકો બાદ કરીશું. તો આપણને મળશે આખરની રોકડ શિલ્લક. તો સૌપ્રથમ આપણે શરૂઆતની રોકડ શિલ્લક લખીશું. તો શરૂઆતની રોકડ શિલ્લક આપણને દરેક દાખલામાં આપેલી છે. તો આપણને આ દાખલામાં પણ આપેલી છે. 1 જુલાઈ 2021ના રોજની રોકડ શિલ્લક 2,30,000. તો જુલાઈ માટે આપણે શરૂઆતની રોકડ શિલ્લક લખીશું 2,30,000. ત્યાર પછી ઉમેરો એટલે કે રોકડ આવકનો આપણે ઉમેરો કરીશું, જેનાથી આપણને રોકડ પ્રાપ્ત થતી હોય, આવક થતી હોય તે વિગત આપણે અહીં લખવાની. તો આપણે જોઈએ તો આપણને હવાલામાં સૌપ્રથમ રોકડ વેચાણ આપેલું છે. તો આપણને અહીં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ માટે આપણને ડાયરેક્ટ વેચાણ આપેલું છે રોકડ. તો આપણે રોકડ વેચાણની ગણતરી કરવાની નથી. રોકડ વેચાણ આપણે કરશું તો આપણને તેનાથી આવક થશે. તો આપણે રોકડ આવકોમાં લખશું રોકડ વેચાણ. તો આપણને ડાયરેક્ટ 3 માસ માટેનું આપેલું છે તો તે જ આપણે ધ્યાનમાં લઈશું. તો જુલાઈ માટે 7,63,000, ઓગસ્ટ માટે 8,50,000 અને સપ્ટેમ્બર માટે 7,77,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. 7,63,000 જુલાઈ માટે, ઓગસ્ટ માટે 8,50,000 અને સપ્ટેમ્બર માટે 7,77,000. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને ઉધાર વેચાણ આપેલું છે. તો તે અંગે આપણને હવાલા આપેલા છે. તો આને આપણે વર્કિંગ નોટ કરવી પડશે. તો આ રીતે વર્કિંગ નોટ કરવાની. તો વર્કિંગ નોટ એક આવશે કે ઉઘરાણીની વસૂલાત અંગેની ગણતરી, એટલે કે જે દેવાદારો પાસેથી આપણને રકમ મળશે તે અંગેની ગણતરી. તો આપણે જે ઉધાર વેચાણ કર્યું તેની રકમ આપણને દેવાદારો પાસેથી કેવી રીતે મળશે તે અંગેની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણને જેટલા માસ માટે અહીં ઉધાર વેચાણ આપેલું છે તેને આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ જૂન માટેનું ઉધાર વેચાણ 10 લાખ છે, જુલાઈ માટેનું 14 લાખ, ઓગસ્ટ માટેનું 8 લાખ અને સપ્ટેમ્બર માટેનું 16 લાખ. તો આપણે સૌપ્રથમ ઉધાર વેચાણ લખી દઈશું. જૂન માટે 10 લાખ, જુલાઈ માટે 14 લાખ, ઓગસ્ટ માટે 8 લાખ અને સપ્ટેમ્બર માટે 16 લાખ. ત્યાર પછી આપણને હવાલો આપેલો છે ઉધાર વેચાણ અંગેનો. આપણને કીધેલું છે કે ઉધાર વેચાણના નાણાં પૈકી 20% રકમ જે મહિને વેચાણ થયું હોય તે મહિને મળશે અને બાકીની 80% રકમ બીજા મહિને મળશે. એટલે કે આપણે ઉધાર વેચાણ જૂનમાં કર્યું તો જૂનમાં આપણને 20% નાણાં મળશે અને બાકીના 80% નાણાં છે તે 1 માસ પછી એટલે કે જુલાઈમાં મળશે. તો જૂનના 10 લાખનું ઉધાર વેચાણ આપણે કર્યું તો તેના 20% નાણાં તે જ માસમાં મળશે. એટલે કે 10 લાખના 20% એટલે કે 2 લાખ રકમ આપણને તે જ માસમાં મળશે અને બાકીની 80% રકમ છે તે બીજા મહિને એટલે કે જુલાઈમાં મળશે. તો 10 લાખના 80% એટલે કે 8 લાખ રકમ આપણને જુલાઈમાં મળશે ઉધાર વેચાણની. તેવી જ રીતે જુલાઈનું ઉધાર વેચાણ 14 લાખ છે, તેના 20% રકમ તે જ માસમાં મળશે એટલે કે 2,80,000 તે જ માસમાં મળશે અને 14 લાખના 80% રકમ આપણને બીજા માસમાં એટલે કે ઓગસ્ટમાં મળશે 11,20,000. તેવી જ રીતે ઓગસ્ટ માટે જોઈએ તો 8 લાખના 20% તે જ માસમાં આપણને મળશે 1,60,000 અને 8 લાખના 80% એટલે કે 6,40,000 સપ્ટેમ્બરમાં મળશે. ત્યાર પછી સપ્ટેમ્બર માટે આપણે જોઈએ તો 16 લાખના 20% તે જ માસમાં આપણને મળશે 3,20,000. તો આ રીતે આપણને ઉઘરાણીની વસૂલાત મળશે. એટલે કે આ ઉધાર વેચાણ આપણે જે કર્યું તેની રકમ આપણને દેવાદારો પાસેથી આ રીતે મળશે. તો ત્યાર પછી આપણને જે 20% અને 80% રાખી જે રકમ આપણને મળી તેનો આપણે ટોટલ કરીશું. તો જૂન માટે જોઈએ તો 2 લાખ થશે. ત્યાર પછી જુલાઈ માટે જોઈએ તો 2,80,000 અને 8 લાખ એટલે કે 10,80,000. ઓગસ્ટ માટે 1,60,000 પ્લસ 11,20,000 એટલે કે 12,80,000 અને સપ્ટેમ્બર માટે 3,20,000 પ્લસ 6,40,000 એટલે કે 9,60,000
તો આ થશે ઉઘરાણીની વસૂલાત એટલે કે દેવાદારો પાસેથી મળેલ રકમ. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉધાર વેચાણની ઉઘરાણી પર જો તે જ માસમાં નાણાં મળે તો 10% વટાવ આપવામાં આવશે અને બીજા માસમાં નાણાં મળશે તો 5% વટાવ આપવામાં આવશે. એટલે કે આપણને જે ઉઘરાણીની વસૂલાત આપણને જે પ્રાપ્ત થઈ ઉધાર વેચાણની તો તેના પર આપણે વટાવ ગણવાનો છે. એટલે કે તો તે જ માસમાં નાણાં મળે ઉધાર વેચાણના તો તેના પર 10% વટાવ ગણવાનો છે અને બીજા માસમાં નાણાં મળે તો તેના પર 5%. તો વટાવની ગણતરી કરીએ એટલે કે ઉઘરાણી પર વટાવ આપણે બાદ કરીશું ઉઘરાણીની વસૂલાતમાંથી. તો 10% વટાવ અને 5% વટાવ. 10% વટાવ તે જ માસ માટે અને 5% વટાવ બીજા માસ માટે. તો આપણે જોઈએ તો ઉધાર વેચાણના 20% રકમ આપણે જોઈએ તો જૂન માટે આપણે જોઈએ તો 10 લાખના 20% રકમ એટલે કે 2 લાખ આપણને પ્રાપ્ત થયા જૂન માટે તે જ માસમાં. તો 2 લાખના 10% આપણે વટાવ ગણીશું એટલે કે 20,000 આપણને મળશે. ત્યાર પછી આપણે જોઈએ તો જુલાઈ માટે. તો જુલાઈ માટે આપણે જોઈએ તો 14 લાખના 20% રકમ આપણને તે જ માસમાં પ્રાપ્ત થઈ કેટલી 2,80,000 તો તેના 10% એટલે કે 28,000. તેવી રીતે ઓગસ્ટ માટે આપણને 16,000 અને સપ્ટેમ્બર માટે 32,000 મળશે. ત્યાર પછી જે બીજા માસમાં આપણને નાણાં મળ્યા તેના પર 5% વટાવ ગણવાનો છે. તો જૂન માટે આપણે જોઈએ તો 80% રકમ આપણને જુલાઈમાં મળી 8 લાખ રૂપિયા. તો 8 લાખના 5% એટલે કે 40,000 આવશે. તેવી જ રીતે 11,20,000 ઓગસ્ટમાં આપણને મળશે તો તેના પર 5% વટાવ એટલે કે 56,000 અને 6,40,000ના 5% વટાવ એટલે કે 32,000 આપણને મળશે. ત્યાર પછી આ વટાવ છે તે આપણે બાદ કરીશું ઉઘરાણીની વસૂલાતમાંથી એટલે કે 2 લાખ માઇનસ 20,000 તો 1,80,000. ત્યાર પછી 10,80,000 માઇનસ 28,000 અને 40,000 તો આપણને 10,12,000 મળશે. ત્યાર પછી ઓગસ્ટ માટે જોઈએ તો 12,80,000 માઇનસ 16,000 અને 56,000 તો આપણને મળશે 12,08,000. ત્યાર પછી સપ્ટેમ્બર માટે આપણે જોઈએ તો 9,60,000 માઇનસ 10%નો વટાવ અને 5%નો વટાવ 32,000 તો આપણને મળશે 8,96,000. તો આ થશે વટાવ બાદ કર્યા પછી ઉઘરાણીની વસૂલાત. તો આપણે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટેનું અંદાજપત્ર તૈયાર કર્યું તો તે માટેની આપણને જે ઉઘરાણીની વસૂલાત પ્રાપ્ત થઈ તે આપણે ધ્યાનમાં લઈશું. તો જુલાઈ માટે 10,12,000, ઓગસ્ટ માટે 12,08,000 અને સપ્ટેમ્બર માટે 8,96,000 આપણે ધ્યાનમાં લઈશું. તો ઉઘરાણીની વસૂલાત એટલે કે દેવાદારો પાસેથી મળેલ રકમ તો જુલાઈ માટે 10,12,000, ઓગસ્ટ માટે 12,08,000 અને સપ્ટેમ્બર માટે 8,96,000 આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને ખરીદી આપેલી છે તો આપણને ખરીદી માટે પણ હવાલો આપેલો છે. એટલે કે આપણને કીધેલું છે કે લેણદારોને તરત જ નાણાં ચૂકવાય છે. એટલે કે આપણે જે ખરીદી કરી લેણદારો પાસેથી તો તેના નાણાં આપણે ક્યારે ચૂકવવાના છે તો તે અંગે હવાલો આપેલો છે. તો આપણને કીધેલું છે કે લેણદારોને તરત જ નાણાં ચૂકવાય છે અથવા 30 દિવસમાં નાણાં ચૂકવાય છે. એટલે કે એવો અંદાજ છે કે 25% જેટલા લેણદારોને તાત્કાલિક નાણાં ચૂકવવા પડે છે. એટલે કે જે આપણે ખરીદી કરી ઉધારમાં તો તેના 25% રકમ આપણે તે જ માસમાં ચૂકવીશું અને બાકીના જે 75% રકમ છે તે આપણે 30 દિવસ પછી એટલે કે જૂનમાં ખરીદી કરી હોય તો આપણે જુલાઈમાં ચૂકવીશું 75% જેટલી રકમ. તો તે માટે આપણે વર્કિંગ નોટ 2 કરીશું કે લેણદારોને ચૂકવણી અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણે જે ખરીદી આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો જૂન માટે 13,20,000, જુલાઈ માટે 10 લાખ, ઓગસ્ટ માટે 8,40,000 અને સપ્ટેમ્બર માટે 7 લાખ. તો તે આપણે ધ્યાનમાં લઈશું. જૂન માટે 13,20,000, જુલાઈ માટે 10 લાખ, ઓગસ્ટ માટે 8,40,000 અને સપ્ટેમ્બર માટે 7 લાખ. ત્યાર પછી આપણને હવાલામાં કીધેલું છે કે 25% જેટલી રકમ તાત્કાલિક ચૂકવવાની અને બાકીની રકમ 30 દિવસ પછી. એટલે કે આપણે જે જૂન માસ માટે ખરીદી કરી 13,20,000ની તેના 25% રકમ તાત્કાલિક ચૂકવવાની છે. એટલે કે જૂન માસમાં ખરીદી કરી હોય તો તેના 25% રકમ આપણે જૂન માસમાં ચૂકવવાની અને બાકીના 75% જેટલી રકમ આપણે જુલાઈ માસમાં ચૂકવવાની. તો આપણે જે ઉધાર ખરીદી જૂન માસમાં કરી 13,20,000 તેના 25% તાત્કાલિક ચૂકવણી એટલે કે 3,30,000 આવશે અને 13,20,000ના 75%ની રકમ પછીના માસમાં એટલે કે જુલાઈમાં ચૂકવીશું. એટલે કે 13,20,000ના 75% તો તેની ચૂકવણી જુલાઈમાં થશે એટલે કે 9,90,000. તેવી જ રીતે જુલાઈમાં આપણે જોઈએ તો જુલાઈમાં જે ખરીદી કરી 10 લાખની તેના 25% રકમ તાત્કાલિક ચૂકવીશું એટલે કે તે જ માસમાં ચૂકવીશું 10 લાખના 25% એટલે કે 2,25,000
50,000 અને 10,75,000 ઓગસ્ટમાં એટલે કે 7,50,000। ત્યાર પછી ઓગસ્ટમાં જે ખરીદી કરી 8,40,000 તેના 25% રકમ તાત્કાલિક એટલે કે 2,10,000 તે માસમાં ચૂકવીશું અને 8,75,000 પછીના માસમાં એટલે કે સપ્ટેમ્બરમાં ચૂકવીશું 6,30,000। ત્યાર પછી સપ્ટેમ્બરની જે ખરીદી છે 7 લાખ તેના 25% તાત્કાલિક એટલે કે તે જ માસમાં ચૂકવીશું 1,75,000। તો આ રીતે આપણે લેણદારોની ચૂકવણી કરીશું। તો લેણદારોની ચૂકવણી તો જૂન માસમાં કેટલી કરી આપણે 3,30,000। ત્યાર પછી જુલાઈમાં આપણે જોઈએ તો 2,50,000 પ્લસ 9,90,000 એટલે કે 12,40,000। ત્યાર પછી ઓગસ્ટમાં જોઈએ તો 2,10,000 પ્લસ 7,50,000 એટલે કે 9,60,000 અને સપ્ટેમ્બરમાં જોઈએ 1,75,000 પ્લસ 6,30,000 એટલે કે 8,05,000। તો આપણે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની જે ચૂકવણી કરી લેણદારોની તે ધ્યાનમાં લઈશું। તો જુલાઈ માટે 12,40,000, ઓગસ્ટ માટે 9,60,000 અને સપ્ટેમ્બર માટે 8,05,000। તો લેણદારોની ચૂકવણી કરી તો આપણી પાસેથી રોકડ જશે, તો આપણે રોકડ જાવકમાં લખશું કે લેણદારોની ચૂકવણી જુલાઈ માટે 12,40,000, ઓગસ્ટ માટે 9,60,000 અને સપ્ટેમ્બર માટે 8,05,000। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને અન્ય ખર્ચા આપેલા છે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટેના, અને આ અંગે કોઈ પણ હવાલો આપેલો નથી। તો આપણે એમ માનીશું કે અન્ય ખર્ચા જુલાઈમાં 2,50,000 ચૂકવણી કરવામાં આવી, ઓગસ્ટમાં 3,10,000 અને સપ્ટેમ્બરમાં 2,25,000 જે રીતે આપેલા છે તે જ રીતે આપણે ધ્યાનમાં લઈશું। તો આપણે રોકડ જાવકમાં લખશું કે અન્ય ખર્ચા તો જુલાઈ માસ માટે આપણને કેટલા આપેલા છે 2,50,000, ઓગસ્ટ માટે 3,10,000 અને સપ્ટેમ્બર માટે 2,25,000। તો તે આપણે ધ્યાનમાં લઈશું। જુલાઈ માટે 2,50,000, ઓગસ્ટ માટે 3,10,000 અને સપ્ટેમ્બર માટે 2,25,000। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને હવાલામાં કીધેલું છે કે ચૂકવવાપાત્ર વ્યાજ ઓગસ્ટમાં કેટલું 1 લાખ રૂપિયાનું છે, એટલે કે વ્યાજ ચૂકવવાનું બાકી છે 1 લાખનું, તો તેની આપણે ઓગસ્ટમાં ચૂકવણી કરીશું 1 લાખની। તો રોકડ આપણી પાસેથી જશે, તો આપણે રોકડ જાવકમાં લખીશું કે વ્યાજની ચૂકવણી ઓગસ્ટ મહિના માટે આપણે ધ્યાનમાં લઈશું, તો 1 લાખની ચૂકવણી આપણે ઓગસ્ટમાં કરીશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે માસિક પગાર અને મજૂરી 5,30,000નું છે, એટલે કે દરેક માસ માટે પગાર અને મજૂરી કેટલી ચૂકવણી થાય છે 5,30,000ની। તો આપણે દરેક માસ માટે આપણે ધ્યાનમાં લઈશું પગાર અને મજૂરીની ચૂકવણી 5,30,000 દરેક માસ માટે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને દરેક જે હવાલા આપેલા છે તે બધા હવાલા આપણે ધ્યાનમાં લીધા, હવે કોઈ વિગત બાકી રહેતી નથી, તો માટે આપણે હવે આનું ટોટલ કરીશું। તો સૌપ્રથમ શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે 2,30,000, તેમાં પ્લસ કરીશું રોકડ આવકો। તો રોકડ આવકો આપણને રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમ, આ બે વિગત આપણે રોકડ આવકોમાં આવશે, તો આ બંનેનું ટોટલ કરીશું। તો 7,63,000 પ્લસ 10,12,000 અને શરૂઆતની રોકડ શિલ્લક 2,30,000, તો કુલ રોકડ આવક કેટલી થશે 20,05,000ની। ત્યાર પછી રોકડ જાવકનું ટોટલ કરીશું, લેણદારોની ચૂકવણી, અન્ય ખર્ચા, પગાર અને મજૂરી અને વ્યાજની ચૂકવણી, તો આનું ટોટલ કરીશું તો આપણને કુલ રોકડ જાવક મળશે 20,20,000। ત્યાર પછી આખર શિલ્લક, તો આખર શિલ્લક આપણને કઈ રીતે મળશે, તો કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક આપણે બાદ કરશું તો આપણને આખર શિલ્લક મળશે। તો કુલ રોકડ આવક આપણી પાસે કેટલી છે, તો 20,05,000ની છે અને કુલ રોકડ જાવક 20,20,000ની, એટલે કે કુલ રોકડ આવક કરતાં કુલ રોકડ જાવક કેટલી છે વધારે છે। તો આપણને શું થશે, તો આપણને બેંક ઓવરડ્રાફ્ટ મળશે 15,000, એટલે કે આવક કરતાં ખર્ચા વધુ છે, તો માટે આપણને બેંક ઓવરડ્રાફ્ટ મળશે 15,000નો, તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ધ્યાનમાં લઈશું 15,000। ત્યાર પછી જે જુલાઈ માસની આખર શિલ્લક હોય તે ઓગસ્ટ માટે શું બનશે શરૂઆતની રોકડ શિલ્લક, તો 15,000 બેંક ઓવરડ્રાફ્ટ છે તે ઓગસ્ટ માટે આવશે, તો આપણે શરૂઆતની રોકડ શિલ્લકમાં લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ 15,000નો। ત્યાર પછી જે કુલ રોકડ આવક છે તે આપણે ધ્યાનમાં લઈશું, તો રોકડ વેચાણ 8,50,000 અને દેવાદારો પાસેથી મળેલ રકમ 12,08,000, તો આ બંને ટોટલ કરીશું અને આમાંથી આપણે બેંક ઓવરડ્રાફ્ટ બાદ કરીશું 15,000, તો આપણને મળશે કુલ રોકડ આવક 20,43,000। ત્યાર પછી કુલ રોકડ જાવક, તો આપણે જોઈએ ઓગસ્ટ મહિના માટે આપણને કેટલી મળશે 19 લાખ, તો જે કુલ રોકડ આવક કેટલી છે 20,43,000, તેમાંથી આપણે કુલ રોકડ બાદ કરીશું કુલ રોકડ જાવક,
19 લાખ, તો આપણને મળશે આખર શિલ્લક 1,43,000. તો ઓગસ્ટ મહિનાની આખર શિલ્લક તે સપ્ટેમ્બર માટે શરૂઆતની બનશે. તો સપ્ટેમ્બર મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક આવશે 1,43,000. ત્યાર પછી આને આપણે રોકડ આવકમાં પ્લસ કરીશું તો આપણને મળશે 18,16,000. ત્યાર પછી કુલ રોકડ જાવક આપણે જોઈએ સપ્ટેમ્બર મહિના માટે તો આપણને મળશે 15,60,000. તો કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક બાદ કરશું એટલે કે 18,16,000માંથી 15,60,000 બાદ કરશું તો આપણને આખર શિલ્લક મળશે 2,56,000. તો આ રીતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું હતું 3 માસ માટેનું. આ દાખલો આપણને 2021માં પૂછવામાં આવ્યો હતો 17.5 માર્ક્સમાં, પરંતુ હવે આવનારી પરીક્ષામાં તમને 20 માર્કમાં દાખલો પૂછવામાં આવશે. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.